તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોના અંદર. તો આવી ગયા અમે પછી ફરીથી એક રૂટીનના અંદર અમારા માતાજીના ઘરે દર્શન કરવા માટે. તો જો મોટા પપ્પા મેં ગયા દર્શન કરી લો બધા. અને આજે અમારી ઠાકોર ફેમિલીના અંદર એક નવો સદસ્ય આવવાનો બરાબર, અને એ બી ચોથી પેઢીનો બરાબર. ચોથી પેઢીનો નવો મેમ્બર પહેલો મેમ્બર આજે સ્વાગત કરવાના છીએ. અમારા ચીકુભા તમને બતાવીએ. ચીકુભાઈ બરાબર આવે એટલે તમને બતાવીએ. જો અમારા એ આ દાદાના પપ્પા કયા ઠાકોર કચરાજી, બરાબર. એમના છોકરાના છોકરો એટલે ચોથી પેઢી અમારી. પપ્પા લોકો તમારી કઈ પેઢી? ચોથી પેઢી. મારી ત્રીજી પેઢી. પપ્પાની ત્રીજી અને ચોથી પેઢી. ના, તમારી બીજી તમારી, ત્રીજી મારી, અને ચોથી સદસ્યનો પહેલો મેમ્બર આવે એનાથી તમે મળીએ બરાબર. એનું સ્વાગતનો વિડીયો આખું બતાવીએ. જે આવ્યા નહીં, રસ્તામાં જ છે, આવે એટલે તમને બતાવીએ બરાબર. ચલો બોલાવી દો. કાકાવાણી જય બોલો કાકા કી જય. હા ભાઈ तू मम्मी नाल बेटा ચોથી પેઢી શીખવાત છે. બે પગલા કે અમારી ચોથી પેઢીનો પહેલો સદસ્ય. બસ હેલો ભાઈ, હેલો. હા માં ચીકુભા. લે દારો બધે કાઢે. भेजने से तो नहीं आगे लग गए ઓમ નો હે ઓમ વાળા માતાજી નો મેરા આમ નહીં, પગની વાત. बस छोटे રોટડા વ્યાસ. રોટડા एक इधर गंगाड़ा हुई है पाછું. आदि मानते देवी में खेल देती है હા, એ.
આદિ શીખવાડે કે સાપ કરી હલાઈને આપજે મને કે છૂટો ઉભા રહે. છૂટો ઉભા રહે. સુઈ જા હાય. ગાડી ના ચલાવતા આદિ કેવલ આદિ યા એ હા, એટલે તો હમ. ડૂબી ગયો પાછળ. પાછો આવી ગયો ડૂબી ગયો. તો આદિ ગયા A few moments later, 2,000 years later, one eternity later. તો ફાઇનલી મેહોણામાં બહુ ટાઈમ પછી વરસાદ આવ્યો ઓય આખી રાતનો ચાલુ હો આખી રાતનો હા એક ઝાપટો મસ્ત આવી ગયો એક જપના કહેવાય આખો રાતનો ચાલુ મેહોણા બધી જગ્યાએ રજા એ રજા હવે ઠંડક થઈ જાય ઠંડક બધી જગ્યાએ અમુક લોકો તો પોણી પોણી થઈ ગયું તો ખાડો પડ્યો આટલા કપ ઉપર નહીં તો વાયુ કપડા ઉકવવા પડે હવે તો ઉકાવાના વરસાદને તો ગાઈસ વરસાદના લીધે મેહોણામાં લાઈટ જતી રહી હા બધી જગ્યાએ લાઈટ જતી રહી આજે અને ઘેર ખાવામાં શું બનાવી યાર રેગડા રેગડા મને નહીં ભાવતા એટલે આપણે એક વસ્તુનો ઇંતજામ કરી રાખ્યો એ હું આજ જાતે બનાય એ તો આવડે બધાના આવડે બનાવતા પણ હું જે બનાય ને એ અલગ રીતે બનાય તો જોતા રહેજો હું બનાવું બરોબર હે ને અમે તમારે હું એકલો જ ખાઈ અમે લોકો બધા રેંગણા ખા લાઈટ નહીં એટલો કંટાળો આવે ને બિલકુલ નહીં डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा अभी मैं डिप्रेशन में हूँ माँ कसम मैं डिप्रेशन में रहता हूँ हमेशा सिर में दर्द रहता हो તો ગાઈસ ફાઇનલી હવે આપણે બનાવવા જઈ જઈએ મેગી તો કમ તો આપણે બીજું કોઈ આવડતું નહીં બનાવતા એટલે આપણે મેગી જ બનાવવાના આવીએ અને આવો મોસમ હોય વરસાદ પડતો હોય મસ્ત એટલે વાહ બ્લર થઈ જાય હા મસ્ત વરસાદ પડતો હોય અને મેગી હોય હાથમાં વાહ મજા આવી જાય મેગી હોય ને રાતના ભજીયા બનાવ્યા તો ભજીયા પડ્યા નહીં હવે આપણે ફટોફટ પાણી ગરમ કરવા મૂકી દીધું હોય પાણી ગરમ થઈ જાય એના પછી આપણે મેગી બનાવીએ બરાબર બહુ સિમ્પલ જ મેગી બનાવીશું જોઈએ આપણે ટાઈમ લેબ એન્જોય કરો અને વરસાદ તો જો ભાઈ ફૂલ લાઇટથી વરસાદ અને બ્લડ હા જો ખાલી મેગી ખાવાની આવી જાય આવો વરસાદ પડતો હોય પહાડી ઇલાકામાં હોય અને હાથમાં મેગી હોય ગરમા ગરમ અને ચા હોય હા 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 તો મજા આવી જાય હવે બનાવીએ આપણે મેગી હેડો તો હવે આપણે મેગી કાઢી દઈએ ફ્રીજમાં મેગી પડી છે આવી આપણી મેગી હા અલગ કાઢીને મૂકી દીધી બરોબર એટલે આપણે જોઈ લો મેગી હા મેગી મસાલા અને પાણી આપણું ગરમ થઈ ગયું ગરમ થઈ ગયું મૂકી દઈએ સાઈડમાં વાહ પાણી ઉબળીને થઈ ગયું બરોબરનું હવે નાખી દઈશું આના અંદર આપણે મેગી વાહ હવે નાખ દે તું નાખવું જ પડશે બસ 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 હવે મેગીને થવા દઈશું થોડી વાર આપણે બોઇલ થઈ જાય એટલે આપણે આગળનું કામ ચાલુ કરીએ બરાબર જો ત્યાંથી આપણે મેગી મસાલાનો થોડી રેડી કરી દઈએ બરોબર ચલો ગરમ હતું વળી ગયું
ચલો મેગી મસાલા રેડી કરી દઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે મેગી બની ગઈ હા, જોઈ લો મેગી બની ગઈ છે. અને આ મેગી વિથ બારીસ ખાવાની કેટલી મજા આવી જશે. હવે આપણે જઈએ આગળ ખાવા. બરાબર, લાઈટ બંધ કરી દઈએ, જઈએ ખાવા. મેગી હોય એનો હવે ચાલતું હોય ફીર હેરા ફેરી તો મજા આવી જાય. તમે આપણે ખાઈએ મેગી, બરાબર, બતાવીએ તમારા બની તો હારી જ બની, આપણે હારી જ બનાવીએ એટલે તેને સીધા મળીએ. બરાબર, એકાદું બ્લર કાળું દેખાતું હશે અંધારાના કારણે.